વિદ્યાર્થીઓ ધોરણ 10 વિષય SS આપણે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ અંકિત કામ વિશેનો અભ્યાસ કરી ગયા છીએ. હવે આપણે ચિત્રકલાનો અભ્યાસ કરીશું. ચિત્રકલાનું સ્થાન આપણે જોઈએ તો કે વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. પ્રથમ સ્થાન ધરાવે છે અને રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા એમાં રહેલી છે. અને આપણે જોઈએ કે આશરે એમ કહેવાય છે કે 5000 વર્ષ જૂની હડપ્પીયન જે સંસ્કૃતિ છે આપણી, એ હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવો આપણને મળી આવેલા છે. એટલે આપણે જોઈએ કે પુરાતત્વ ખાતા જે કહેવાય છે કે પુરાતત્વ જે ખાતું છે આપણું, એના દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ એમ કહે કે ભારતની ચિત્રકલા આપણે જોઈએ કે ભારતની જે ચિત્રકલાના નમૂના આપણને મળી આવેલા છે. પાષાણ યુગના આદિમાનવો જે કહી છે એ પાષાણ યુગના આપણે જોઈએ કે આદિમાનવો દ્વારા આપણે કહેવાય છે કે આદિમાનવોના ગુફા ચિત્રોમાં પણ પશુ પક્ષીઓના આલેખનો જોવા આપણને મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાકરણોની ભાત પાડતા હતા. એટલે કહેવાય હડપ્પાના જે લોકો માટીના વાસણો ઉપર આપણે જોઈએ કે ફૂલ છોડ અને ભૌમિતિક ભાત પાડતા હતા. ડિઝાઇન જેને કહેવાય છે એ આપણને જોવા મળે છે. અને એના દ્વારા મધ્યપ્રદેશના હાથી, પછી ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો પણ આપણને નોંધપાત્ર છે. અજંટા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પણ પ્રથા જૂની જોવા આપણને મળે છે. ત્યારબાદ હવે જોઈશું આપણે ભારતની લલિત કલાઓનો અભ્યાસ કરીશું. એટલે કહેવાય છે કે ગાયન, વાદન છે, નર્તન છે અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એટલે કે નાટક કરવું એ ભારતીય એમ કહેવાય સંસ્કૃતિની વિશેષતા રહી છે. જે રીતે કે આપણે જોઈએ રામાયણ છે, અલગ અલગ વેશભૂષા કરતા જોવા મળે. મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય એ લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે અને જેનો આપણે ઊંડો અભ્યાસ કરતા જોવા મળીએ છીએ. ત્યાર પછી જોઈએ આપણે સંગીત કલાનો અભ્યાસ કરીએ તો ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. આપણે 4 વેદો પૈકી જે આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એમાં આપણે સામવેદ એ સંગીતને લગતો વેદ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પૂછાય છે 1 માર્ક્સની અંદર પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, જોડકામાં બી પૂછાય કે અથવા ખરા ખોટામાં બી પૂછાય. એટલે કે સામવેદ એ શેના લગતો વેદ છે? તો સંગીતને લગતો વેદ છે. અને સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. એટલે આપણે જોઈએ કે સંગીતમાં ગાયન અને વાદન, ગાવું અને એમ કહેવાય છે ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. જે આપણા એમ કહેવાય કે સારેગામા પધનિસા એ સંગીતના મુખ્ય 7 આપણા સ્વર છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત એમ 2 ભાગમાં વહેંચી દો. ધ્યાન આપજો ખાસ કે આપણા સંગીતને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચી શકાય છે? શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત, જે લોકો દ્વારા ગવાય છે, એમ 2 ભાગમાં એને વહેંચી શકાય છે. સંગીતના આપણા 5 રાગો છે. આ પ્રશ્ન પૂછાય છે કે સંગીતના કુલ કેટલા રાગો છે? કયા કયા? તો 5: સ્ત્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. જે આપણા આ 5 રાગો છે અને એ 5 રાગો એ આપણા ભગવાન શંકરના પંચમુખોમાંથી ઉત્પન્ન થયા હોવાનું આપણે મનાય છે. અને પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા બધા ગ્રંથો લખાયા છે, જેમાં કે આપણે જોઈએ સંગીત મકરંદ છે, પછી સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય નીચે મુજબ છે. હવે આપણે પહેલાં જોઈએ કે સંગીત મકરંદની આપણે ચર્ચા કરીએ તો કે સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં એટલે કે આ ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરશે. આ પ્રશ્ન આ ટેક કરી લેવું, એટલે કે 101 પ્રકારના તાલનું એમાં વર્ણન કરેલ છે. બીજું આપણે જોઈએ સંગીત રત્નાકરની આપણે ચર્ચા કરીએ તો એમ કહેવાય કે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવ આ ગ્રંથની એમણે રચના કરેલી. અને જેમ દેવગિરી એટલે કે દૌલતાબાદ દેવગિરી નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ જે ભાતખંડે એ સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણવામાં આવે છે. એટલે જોઈએ હવે સંગીત પારિજાતની આપણે સમજૂતી જોઈએ. કહેવાય કે પંડિત અહોબલે, આ ધ્યાન આપવું ખાસ, આ ટીક કરી લેવું કે પંડિત અહોબલે ઈસવીસન 1665 ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્ત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. આ યાદ રાખજો, ટીક કરી લેજો વિદ્યાર્થીઓ કે સંગીત પારિજાતે કેટલા સ્વરો ગણાવ્યા, તો 29 પ્રકારના સ્વર આપણને ગણાવ્યા છે. અલાઉદ્દીન ખલજીના સમયના અમીર ખુસરો એટલે કે શાયરી અને સંગીતના જે પ્રાધાન્યને લીધે તૃતીય હિંદ તરીકે આપણે વિખ્યાત થયા હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં એમ કહેવાય છે કે થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. અને 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન, જેમ એ જ સમયમાં આપણા ગુજરાતની જે સંગીત બેલડી કન્યાઓ તાના અને રીણીનું નામ પણ ગણાવી શકાય, જે આપણે વડનગરમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ હવે નૃત્ય કલાનો આપણે પરિચય આપીએ તો એમ કહેવાય છે કે હાલમાં આપણે જોઈએ કે નૃત્ય કલાની આપણે ચર્ચા કરીએ તો આપણે જોઈએ કે નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ કે મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે. એટલે નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ આપણને કરાવે છે. જો નૃત્ય એ શું છે, તાલ અને લય સાથે એમ કહેવાય છે કે સૌંદર્યની આપણને અનુભૂતિ કરાવે છે. એટલે આપણે જોઈએ આ વ્યાખ્યા પૂછાય એટલે કે નૃત્ય એટલે શું, તો કહેવાય નૃત્ય તાલ અને લય સાથે સૌંદર્યની આપણને અનુભૂતિ કરાવે છે. એટલે આપણે જોઈએ કે નૃત્ય કલાના આદિદેવો આપણા ભગવાન જે કહેવાય છે, આપણે જોઈએ કે શિવ નટરાજ મનાય છે. જો પૂછાય 1 માર્ક્સની અંદર ખાલી જગ્યા એમ કે નૃત્ય કલાના આદિદેવ તરીકે કોણ મનાય, તો શિવ નટરાજ મનાય છે. એટલે કે શિવ શંકર જેને આપણે કહીએ છીએ. નટરાજ વિશે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથા, કથકલી, ઓડિસી અને મણિપુરી મુખ્ય એના પ્રકારો છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભરતનાટ્યમની વાત કરીએ કે આ પૂછાય છે. આની અંદરથી આપણને આ ફકરામાંથી 1 કે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય છે કે ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ધ્યાન આપવું ખાસ કે આપણે ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું છે કે તમિલનાડુ રાજ્ય છે, એનો જિલ્લો કયો છે, તાંજોર છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર, ભરત મુનિએ કયું શાસ્ત્ર રચ્યું કે નાટ્યશાસ્ત્ર, અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતી માલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારામાં ગણવામાં આવે છે. આ ખાસ યાદ રાખવું. આના અંદરથી જે નાની નાની વિગતો છે જે મેં તમને કહી. કુચીપુડી નૃત્ય શૈલીની આપણે ચર્ચા કરીએ તો કે આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે આપણે જોઈએ કે સ્ત્રી એ સૌંદર્યના એમ કહેવાય છે કે વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ આપણને વણી લેવામાં આવેલી છે. જો કે આ નૃત્ય એમ કહેવાય કે આંધ્રમાં વિશેષ પ્રચલિત છે કે આ નૃત્ય આપણે કુચીપુડી નૃત્ય આપણને ક્યાં જોવા મળે છે, સૌથી તો કે આંધ્રમાં જોવા મળે છે. તો જોઈએ કે એમાં આપણે ગુરુપ્રસાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ એ વગેરે નર્તકો એમાં ખૂબ જ જાણીતા છે અને શૈલીના પ્રચાર વારસાને વિખ્યાત બનાવ્યો છે. ત્યાર પછી જોઈએ હવે આપણે કથકલીની ચર્ચા કરીએ તો કથકલી એ આપણા કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. અને કથકલી શબ્દ આપણે જોઈએ કે પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ જેને આપણે મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવામાં આવ્યું છે કે કહેવાયા છે. આપણે જોઈએ કે કહેવાય કેરળમાં આપણે 85% ભણતર જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ આપણે ચર્ચા કરીએ કે
મહાભારતના પ્રસંગોને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાય. કથકલીની એમ કહેવાય વેશભૂષા એ ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ, જે આમનો ચહેરો આખો ચિત્રેલો જોવા આપણને મળે છે, મુખાકૃતિ આખી ચિત્રેલો સમજવું પડે છે, ચિત્રામણ હોય છે. આ નૃત્યમાં નટ એટલે કે કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રથી સજીવ કરે છે. હવે જોઈએ કે કેરળના કવિ શ્રી વલ્લભથોડ, જેને આપણે કહેવાય છે વલ્લથોડ, એટલે કે સ્થાપિત કલામંડળમાં કથકલી આપણે જોઈએ કે કલામંડલમ, કૃષ્ણ પ્રસાદ અને શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં ખૂબ જ નામના અપાવેલી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ આપણે કે કથક નૃત્ય જે છે આ નૃત્ય ઉત્તર પ્રદેશમાં પ્રચલિત છે. કથક જે કહેવાય છે કે કથક નૃત્ય આપણને ઉત્તર પ્રદેશમાં ખૂબ જ પ્રચલિત છે અને એની કહેવત પણ છે, એક વાક્ય બનાવેલું છે કે કથન કરે સો કથક કહાવે, વાક્ય પરથી કથક ઉતરી આવેલું જોવા આપણને મળે છે. મહાભારતમાં આપણે જોઈએ કે શ્રી કૃષ્ણ અને જે ગોપીઓ વચ્ચેનો જે સંવાદ હોય છે કે જે સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયેલો જોવા આપણને મળે છે. તેમાં આપણે જોઈએ કે એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે અને આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર, પાયજામો અને ઉપર એમ ઘેરવાળું એક વસ્ત્ર પહેરે છે અને પંડિત શ્રી બિરજુ મહારાજ આપણે જોઈએ કે અને સિતારા રેડ્ડી અને કુમુદની લાખિયા વગેરે આ કલાને એક જીવંત રાખતા જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કે મણિપુરી નૃત્યની આપણે ચર્ચા કરીએ તો મણિપુરની પ્રજા આપણે જોઈએ કે દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે અને મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાલલીલા અને રાસલીલા પર આધારિત છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ આ ટીક કરવું ખાસ, આ યાદ રાખવું કે મણિપુરી નૃત્યના આપણે કહેવાય છે કે લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો અને કુમીન પહેરવામાં આવે છે અને ગુરુ આમોબી સિંહ અને આતંબી સિંહ, ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલા મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં આપણે નામના અપાવેલી છે. હવે આપણે અગાઉના લેક્ચરમાં નાટ્યકલાનો પરિચય આપીશું.